भाई बहुत शांति थी તમને अरे પણ वो हमारे मेरी बात सुनिए हमारे भी गृह मंत्री है ना तो हम उनसे मिलना चाहते हैं किस बात का डर है सर किस बात का डर है मैडम हम चुपचाप एक आगे शांति से उसमें एक समय क्यों जबरदस्ती बिठाया आप क्यों जबरदस्ती देखो नहीं बैठना है मुझे बाहर जाना है मेरे घर जाना है घर तो जाने दोगे ना हमें घर तो जाने दोगे यहाँ टाइम वेस्ट हो रहा है तो अમને જવા દો મને નથી બેસવું બેન હું તમને હાથ જોડું છું મને જવા દો નહીં મને નથી બેસવું મને જવું છે તમે અરેસ્ટ કર્યું છે તો મને કહી દો કે તમે અરેસ્ટ કરી દીધા છે ડિટેન કર્યું છે તો કહી દો ડિટેન કર્યા છે નકા હું મારા ये पूरा 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 जोर जबरदस्ती वाला सीन चल रहा है यहाँ पे ठीक है ये लोग हमको आए तो बहुत प्यार से कि मैम ऑफिस में बैठो पहले आपसे मिलवाएंगे और ऐसे करके ये पूरा षड्यंत्र चल रहा है कि यहाँ बाहर से ही उनको ले जाया जाए इतना डर हम लोगों का हमें नहीं पता था और हमें यहाँ से निकलने भी नहीं दीजिए नीदर वी आर अरेस्टेड नॉर वी आर डिटेन्ड बट स्टिल वी आर फोर्सिबली केप्ट इन अ रूम बाय दीज पुलिस पीपल મહાદેવભાઈ પટેલ ક્યાંથી આવો છો શું રજૂઆત છે અમે મોરબીમાં જ છીએ અને અત્યાર સુધી અમે સાહેબની ઇંતજાર કરતા હતા રાહ જોતા હતા સંઘવી સાહેબની આપણા ગૃહપ્રધાન તો સારો એવો સમયથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ અને અહીંયાથી એવી માહિતી મળી કે જેને બોલાવી એને આવવાનું તો અમે તો અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ જનતાની રજૂઆત કરવા માટે આવ્યા છીએ આજ છેલ્લા 8 થી 10 દિવસથી આ જે મોરબીની અંદર પરિસ્થિતિ છે એ આજની નથી એ આજ વર્ષોથી આ છે ખાલી 5 ઇંચ વરસાદ ન થયો અને આ પરિસ્થિતિ ઊભી થઈ તો આપણને એમ થયું કે હર્ષ સંઘવી સાહેબને આપણે આની રજૂઆત કરી જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે અહીંયા પુલની વ્યવસ્થા થાય ટ્રાફિક સમસ્યા હળવી થાય જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અહીંયા કેમેરા લગાવે એટલે આમ પોલીસ ખાતાને બી એના ઉપરથી સારી સુવિધા ગોઠવવામાં ખબર પડે અને જ્યાં જ્યાં લાઇટો નથી ઘણી જગ્યાએ લાઇટો નથી લગભગ નવા 3 બ્રિજ બન્યા છે બ્રિજ ઉપર ક્યાંય લાઇટ નથી તો એની લાઇટની વ્યવસ્થા થાય કે ઘણા બધા ક્રાઇમો બને છે જ્યાં અંધારું હોય છે ને પબ્લિકની અવર જવર વધારે હોય છે તો આના માટે અમે હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ પણ અમે ઇંતજાર કરીને ઊભા છીએ અમને અંદર કાંઈ બોલાવવામાં આવ્યા નથી અને અમને એમ હતું મીડિયાના માધ્યમથી એવી માહિતી મળી હતી કે હર્ષ સંઘવી સાહેબ આવે છે અને જાહેરમાં બધાને સાંભળશે તો અહીંયા તો એવું કાંઈ ચોઈસ કરેલા માણસો હોય એવું લાગી રહ્યું છે અહીંયા 24/7/2022 વાત છે આજે 24/7/2025 આજે રાત 3 વર્ષ પૂરા થયા છે એલસીબી પીઆઈ અત્યારે હાલમાં ફરજ બજાવે છે પીઆઈ ભંડિયા સાહેબ એમની જુગારની ખોટી રેડ પાડેલી હતી રાજપર રોડ ઉપર એના માટે અમે આજ મળવા આવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સાહેબ સંઘવીને અમે આના પહેલા પણ 2 વાર ગાંધીનગર મળી ચૂકેલ છે આના પહેલા અનેક વાર ઉચ્ચ અધિકારીઓને મળેલ છે રેન્જ આઈજી સાહેબને મળેલ છે એસપી સાહેબને મળેલ છે બધાને બધા ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવા માંગતા એવું લાગે છે માત્ર ને માત્ર કમ્ફર્ટ હોટલ અને અમારા કારખાનાનું ખાલી 8 કિલોમીટરનું અંતર છે તો 1 મહિનામાં એ પીઆઈ ગોહિલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે છે અને 2 મહિનામાં જેલને હવાલે કરવામાં આવે છે તો એક જ જિલ્લામાં 8 કિલોમીટરમાં કેમ બબે કાયદા એના માટે આજ ગૃહમંત્રી સાહેબને મળ્યા પણ છતાં એને ગોળ જવાબ દીધા મેં કીધું ગૃહમંત્રી સાહેબને કે પંડ્યા સાહેબ બહાર જ ઊભા છે તમે અમને બોલાવો અને હું પંડ્યા સાહેબ છે આપણે તમારી હાજરીમાં સાબિત કરી દઉં કે પંડ્યા સાહેબ ગુનેગાર છે જો મને સાબિત કરી દે તો આને ફાંસીની સજા આપી દેવી તો ગૃહમંત્રી સાહેબ કે જોઈ લેશું તમને અઠવાડિયા પછી બોલાવી બધા માત્ર ને માત્ર ગોળ વાતો કરે છે કેમ કે ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવાની વાતો છે બીજા પીઆઈને સસ્પેન્ડ કરી અને જેલના હવાલે કરવામાં આવે છે એક પીઆઈને પ્રમોશન કરી એલસીબીના પીઆઈ તરીકે બેસાડવામાં આવે છે તો આનાથી મોટી ગુંડાગર્દી કઈ હોય આપણા કાંતિભાઈ ધારાસભ્ય અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે કહેતા હતા કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો સાહેબ તમે આ ચમરબંધીઓને કેમ તમે પ્રમોશન આપો છો મારો કહેવાનો મતલબ એ છે તો એક બાજુ તમે એમ કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમે એને એલસીબી એ ડિવિઝનમાંથી ફરજ બજાવતા એમાંથી પ્રમોશન લઈને એલસીબી પીઆઈ તરીકે બેસાડો છો તો કઈ રીતે તમારો કાયદા અને કઈ રીતનો તમારો ન્યાય તંત્ર છે અમે આ ન્યાય માટે આવ્યા હતા અમારો કેસ ચાલે છે અમે લડવાના છે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે અને અમે અનેક વાર પંડ્યા સાહેબની પૈસાની ઓફર પણ એવડી આવી છે અમે આજે પૈસા નથી લીધા અને કાલે પણ નથી લેવાના અમે આજે અમારો ન્યાય નથી વેચવાના કાલે નથી વેચવાના
એમ કઈ સમાજ કરવા માટેના લોકોને ભેગા કર્યા છે. વિપક્ષ તરીકે વારંવાર દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંજીભાઈના જાહેરમાં કીધું છે, પણ લખેલું છે નાગરિકોને આવવાની છૂટ છે. કરવામાં આવશે ત્યારે તમે અમારી રજૂઆત છે. અમે લોકોનો અવાજ બોલવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ પોલીસ અમારી ધરપકડ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો. મોરબી શહેરની અંદર ખુલ્લેઆમ દારૂઓ વેચાય છે. કાયદાનો સારેચોક ભંગ થઈ ગયો છે. થોડા દિવસે લૂંટો થઈ રહી છે. ત્યારે અમે ભાઈ હર્ષભાઈ શાંતિનાથ મિત્ર હેન્ડલ ઉપર લખેલું છે કે રજૂઆત કરવા આવતા.